પણ એક દી રામાયણ વાંચતો હતો, દેશી રામાયણ સાહેબ, દેશી. એ કે હડમાને હલાંગ મારીને હમદર ઠેકી ગયા. હડમાન કી, હનુમાન નો કી, અને સમુદ્ર નો કે હમદર કી, અને ઠેકી ગયા. હનુમાન હલાંગ મારી હમદર ઠેકી ગયા. અશોકના બગીચામાં ગયા. અશોક હનુમાની બે નોકું પાડે. અશોકનો બગીચો, અશોકના બગીચામાં ગયા. સીતાજી બેઠા ત્યાં, ન્યા જઈને પૂછ્યું, માં ગમે અહીં તમને? સીતાજી કે બેટા કોઈને ગમે તો મને ગમે અહીંયા. તો આવવું? તો હા, તો બેસી જાઓ મારે ખંભે. ખંભે બેહાડીને હમદર ઠેકીને આ બાજુ આવીને રામાયણ બંધ કરીને કે બોલો રામચંદ્ર ભગવાન કી જય. રામાયણ પૂરી કરી નાખી. તો વિદ્વાનો બધા એમ કે રામાયણ પૂરી કરી નાખી. તો કા રામ રાવણ નું યુદ્ધ કાં ઉડાડી નાખ્યું? તો સીતાજી એમને વૈયા હોતા નકામ નિર્દોષના પ્રાણ લેવા હવા હાલ્યા હાલ્યા આપણે હથિયાર ખખડાવવા, ઝાકા ઝીક બોલાવી. વિચાર કરો તો બહુ સાચી વાત છે સાહેબ. આ માણસ ગામડાનો બોલે છે. મેઘાણી આનું ભ્રમણ કરી અને સંશોધન કર્યું સાહેબ. હા, આવો માણસ. હમણાં મને એ પાછું તૈયાર બહુ આમ ગામડામાં હું નામે લીધું, હરદાસભાઈ ખીમાભાઈ નામ હતું, અને ગુજરી ગયા બિચારા. અને છેવટ સુધી હાસ્યમાં માણા રહ્યો, મસ્ત રહ્યો, ફકીર જેવો માણા. ભોળદરમાં એને દુકાન હતી કંડોળા પાસે. પછી થેલા ને થેલીયું બધું, તે વાહન વ્યવહાર સાયકલું તો હતી ને, હાલીને જવાનું હતું. થેલા લઈને ખરીદી જાય દુકાનો. એમાં રામગઢ બાપુ એના ગામના સાધુ ભેરા, અને કે હે રામગઢ બાપુ, તો કે હા, હું કેટલા પ્રકારની હાઈલ હાલું તમને ખબર? તો કે ના, 16 પ્રકારની હાઈલ હાલું. રામનગર બાપુ કે હું વાત છે કે 16 પ્રકારની? તો કે હા, જોઈ? તો કે હા. તો કે થેલા ઉપાડ લ્યો. આમ તો કેવાય નહીં બાપુ ઉપાડો એમ. થેલા ઉપાડ્યો, બાપુ ઉપર થેલા નાખ્યા બધા. રામગઢ બાપુ અહીંયા તેન બધું કીધું. મારો દીકરો ઘડીક આમ હાલે ને ઘડીક આમ હાલે ને ઘડીક ઢીંડું આમ કરે, અને આના ખંભા મીડ્યા. રામગઢ બાપુના ખંભા ફાટવા મીડ્યા. ખીમા માંડ માંડ બોલી ગયા. ખીમા કેટલી હાઈલ થઈ? કે બાપુ હજી અડધે પૂગ્યો છું, 8મી હાલે. કે હવે લઈ લે, મારે નથી જોવી, તારી હાઈલું નથી જોવી. હે, ઈ મને કહેતો 50 જોડી કપડા હોય તો માણા કેટલા પહેરી નીકળે સાહેબ? એક જોડી પહેરી નીકળે. શું સોરઠમાં સંશોધન કર્યું છે મેઘાણી. હવે સાંભળજો સાહેબો. દરિયો પીવાથી કોઈ દી પ્યાસ બુજે નહીં, થઈ જાય અપચો બહુ આ દુનિયામાં, થઈ જાય અપચો બહુ. તમે દ્વારકાથી કોડીનાર સુધી વયા જાઓ તો બધી દરિયો ઘૂઘવાટા કરે ને, માધુપુરથી તમે જાઓ, પણ તરસામાં તમને એક પણ ઘૂંટલો પાણી પી ન હોગો સાહેબ. દરિયો પીવાથી કોઈ દી પ્યાસ બુજે નહીં, થઈ જાય અપચો બહુ એ વાલા મારા, થઈ જાય અપચો. પણ મીઠડું નાનું ઝરણું મળે તો પ્રભુ, મીઠડું નાનું સત્સંગનું ઝરણું મળે તો પ્રભુ, અમૃત ઘૂંટડા પીવું પ્રભુ તું આપે એટલું, એ વાલા તું આપે એટલું. પીવાથી કોઈ દી પ્યાસ બુજે નહીં, થઈ જાય અપચો એ વાલા મારા, થઈ જાય અપચો. મીઠડું નાનું
મળે તો પ્રભુ અમૃત ઘૂંટડા પીઉં, પ્રભુ તું આપે એટલું, એ વાલા મારા આપે એટલું. છેલ્લી કડી અને પછી એક આપણે પ્રસંગ મેઘાણીની વાતો આપણે થોડી કરીએ. છેલ્લી કડી કે ઘરના ખૂણામાં મને, મારા ઘરના ખૂણામાં મને, મારા ઘરના ખૂણામાં મને મારો હરી મળે તો ચાલુ સિદ્ધ ગાવના ગૌ. મારા ઘરના ખૂણામાં મને ઘનશ્યામ મળી જાય તો હું ચાલુ સિદ્ધ ગાવના ગૌ. અહીં મને મળી જાય પરમાત્મા. અને અહીંયા જ બેઠો છે સાહેબ, અહીંયા જ બેઠો છે. હે ચોર ચોરી કરીને પછી ભાગ પાડે તાર હું કે ખબર, નીતિથી ભાગ પાડજો ભાઈ. એમ નીતિથી લેવા તમે, એની અંદર બેઠો ને એને નીતિ ગમે છે ભાઈ. હે કયા દારૂડિયા પોતાનો જમાઈ દારૂડિયો ગોત્યો કેવો મને તમે? હે નહીં, નિર્વ્યસની ગોતજો, મારી દીકરીને હગાઈ કરવી છે. કયા જુગારીએ પોતાનો જમાઈ જુગારી ગોત્યો, એને ખબર છે કે ખોટું છે? અંદર બેઠો એને ખબર, એને તો હારું જ ગમે છે સાહેબ. અંદર પરમાત્મા બેઠો છે એટલે કે છે ઘરના ખૂણામાં મને હરી મળે તો ચાલુ સીધી ગાવના. એ ઘરના ખૂણામાં મને ઘનશ્યામ મળે તો ચાલુ સીધી ગાવના. દાદ કહે પ્રભુ તારી દુનિયામાં કવિ, દાદ કહે પ્રભુ તારી દુનિયામાં મને તું રાખે એમ રહું, પ્રભુ તું આપે એટલું, એ વાલા મારા આપે એટલું, એ પ્રભુ તું આપે. અને આ બધા પાયાની માલિપા એક જબરદસ્ત વ્યક્તિત્વ પડ્યું છે. એ જે છે એ ઝવેરચંદ મેઘાણી સાહેબ. વાણીઓ મેઘાણીભાઈ ને મુંબઈમાં કોકે પ્રશ્ન કર્યો હતો કે ગીતમાં લોકગીતમાં શું ફેર? હવે આપણે શું ફેર લાગે ગીતમાં લોકગીતમાં? મેં ગીત ગાયું, લોકગીત ગાયું, બે એક લાગે ને. પણ સાહેબ ઓલો વાણીઓ હતો, મરજીવો હતો. એને ખબર હતી કે આ દૂધ કહેવાય, આ પાણી કહેવાય, મોતી કહેવાય, આ કાંકરા કહેવાય. क्या बात.